વાગોળવા છે. મમ્મી પપ્પાએ આંગળી પકડી ચાલતા શીખવ્યું અને કોઈની આંગળી પકડ્યા વગર પોતાના પગ પર ડગમગતા આ શાળાએ શીખવ્યું છે. ત્યારે આ શાળાનો ઋણ હું કોઈ શબ્દમાં વ્યક્ત ન કરી શકું, છતાં શબ્દરૂપી પુષ્પ થકી આ શાળાનો, આ શિક્ષકોનો, મારા સાથી વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનો આભાર વ્યક્ત કરવો છે. જ્ઞાનરૂપી કોરી પાટી લઈને 2017-18ના વર્ષમાં આ શાળામાં પ્રવેશ કર્યો. આજે 8 વર્ષ પછી આ જ્ઞાનરૂપી પાટી છલોછલ ભરીને જઈ રહ્યા છીએ એનો આનંદ છે. પહેલા ધોરણથી લઈને આજે 8મા ધોરણ સુધીના અનેક વિષયોનું શૈક્ષણિક જ્ઞાન, સામાજિક જ્ઞાન, જીવન ઉપયોગી જ્ઞાન અહીંથી મેળવ્યું છે. વર્ષોનો બાળકો સાથે કામ કરવાનો બહોળો અનુભવ ધરાવતા જ્ઞાનરૂપી સાગરથી ભરપૂર એવા શિક્ષકો પાસેથી વિષયોનું જ્ઞાન જ નહીં પણ આપણા જીવનને શ્રેષ્ઠ બનાવતું જ્ઞાન મળ્યું છે એનો રાજીપો વ્યક્ત કરું છું. વિશ્વની સૌથી ભયંકર મહામારી એવા કોરોના કાળ આપણે સૌએ જોયો છે. આવી વિકટ પરિસ્થિતિમાં પણ આપણા ગુરુજનોએ આપણો હાથ નહોતો છોડ્યો. એ કપરા દિવસોમાં કેટલું શેરી શિક્ષણ આજીવન યાદ રહેશે. અંધકારથી ઉજાસ તરફ લઈ જાય એ ગુરુ અને આવા શ્રેષ્ઠ ગુરુઓ આપણી શાળાને મળ્યા છે. એ સૌ વિદ્યાર્થીઓને ગામનું અહોભાગ્ય કહેવાય. જૂના દિવસો જ્યારે યાદ આવે છે ત્યારે અરગના આંસુ આવી જાય છે. મિત્રો સાથે રમવું, જમવું, નાની નાની વાતોમાં ઝઘડવું, ભણવાની ઈચ્છા ન થાય ત્યારે શાળાએ ન જવું, શિક્ષક પૂછે ત્યારે બીમારીનું કારણ બતાવવું, લેસન નહીં લાવવાના કેટલાય ખોટા બહાના બનાવવા, કાર્યક્રમમાં ન રાખે ત્યારે શિક્ષકો સાથે રિસાઈ જવું, બેનપણીઓ સાથે રિસેસમાં ગપ્પા મારવા, પાણી પીવાને બહાને બહાર મેદાનમાં આટા મારવા, હિંચકા ખાવા જતા રહેવું, ભાઈઓ સાથે વર્ગમાં ઝઘડવું, પ્રવાસ, પર્યટન કેટલું આજે યાદ આવે છે. મારી વ્યક્તિગત વિકાસની વાત કરું તો કલમના કળથી લઈ કમ્પ્યુટરના જ્ઞાન સુધીની સફર આ શાળાએ કરાવી છે. વાંચન, લેખન, ગણન, ગાયન, ચિત્ર, રમતગમત, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સમૂહ ભાવના, સમૂહ ભોજન, સફાઈ, પર્યાવરણ, પ્રવાસ, દરેક ક્ષેત્રમાં પાયાનું જ્ઞાન આ શાળાએ મને આપ્યું છે જે મારા ભવિષ્યની શૈક્ષણિક ઇમારતને મજબૂત બનાવશે એની મને સંપૂર્ણ ખાતરી છે. ખોખોની રમતે મને મારી વ્યક્તિગત નવી ઓળખ આપી છે. આ રમત થકી મને ઘણું શીખવા મળ્યું છે. બહારની દુનિયાનો અનુભવ આ રમત થકી મળ્યો છે. જીવનના ઉતાર ચઢાવ કેવી રીતે બચાવવા અને મનને સ્વસ્થ રાખી આગળ વધવાની કળા આ રમત થકી મળી છે. ત્યારે મારામાં ભરોસો રાખી મને પ્રોત્સાહન આપનાર ગુરુજી મહિપાલસિંહ ગોહિલનો આભાર વ્યક્ત કરું છું. મારી બીજી વ્યક્તિગત ઓળખ મારા અક્ષરો રહ્યા છે. સુંદર અક્ષરોના કારણે જ હું કોઈ પણ પ્રકારની ચૂંટણી લડ્યા વગર પ્રાર્થના મંત્રી બની શકી. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે સુંદર અક્ષર એ આપણું ઘરેણું છે, તો તમે સૌ પણ પોતાના અક્ષરો સારા કરવાનો પ્રયત્ન કરજો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવો, કાર્યક્રમમાં સંચાલન કરવું એ મારો શોખની પ્રવૃત્તિ છે. આ માટે ગુરુજી નરેશભાઈએ હંમેશા મને મદદ કરી છે, માર્ગદર્શન આપ્યું છે. ગુજરાતીમાં સુંદર અક્ષર માટે પણ તેઓએ મને સતત પ્રોત્સાહિત કરી છે. એ માટે એમનો આભાર વ્યક્ત કરું છું. અહીં ઉપસ્થિત તમામ શિક્ષકો કે જેમને પહેલા ધોરણથી લઈ 8મા ધોરણ સુધી મને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે શૈક્ષણિક જ્ઞાન, સામાજિક જ્ઞાન, વ્યવહારિક જ્ઞાન પૂરું પાડ્યું છે એ બદલ આપ સૌને નતમસ્તક પ્રણામ કરી હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આજે 8 વર્ષ પૂરા કરી આ શાળાને વિદાય કરવાનો સમય આવી ગયો છે. ત્યારે એટલું જ કહીશ કે વિદાય એટલે જે અનુભવોથી ભરેલી મીઠી યાદો મળે છે. વિદાય સાથે જીવનના નવા પંથો ખુલ્યા છે. વિદાય એટલે જ એક શરૂઆતનો અંત થાય છે, એક નવી સફર શરૂ થઈ છે. વિદાય એટલે જ્યાં કટકો થવા છતાં પ્રેમ ઊભો રહે છે. વિદાય એટલે જ્યાં આનંદ અને દુઃખ બંને વચ્ચેનું સંતુલન હોય છે. વિદાય એટલે જ્યાં માફી અને શ્રેષ્ઠતા વચ્ચેનો સંબંધ ઊંડો છે. વિદાય એટલે જ્યાં મૌન અને શબ્દો એકાબીજીને સમજૂતી આપે છે. વિદાય એટલે જ્યાં શ્રેષ્ઠ યાદો શ્રેષ્ઠ જીવન બનાવે છે. બે ઘડી ડાળ પર બેસવું, ટહુકવું કેટલું સહજ છે. ઝૂલવું, ખીલવું, ઉડવું કેટલું સહજ છે. શાળા રૂપી આ બાગમાં આપણે ખીલા,
ઝૂલ્યા અને હવે ઉઠવાનો સમય આવી ગયો છે. આ શાળાના 8 વર્ષ દરમિયાન મારાથી જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ હોય, કોઈનું દિલ દુભાવાયું હોય, ગુરુજનોની આજ્ઞાનું પાલન ન કરી શકી હો તો હું માફી ચાહું છું. શાળા એ માત્ર શિક્ષણનું જ નહીં, સંસ્કારનું પણ મંદિર છે. તો આપણે આપણા સંસ્કાર કેમ ભૂલીએ? અંતમાં એટલું જ કહીશ કે યાદ આવે તો યાદ જરા લાવજો. હવે આવજો. ગુડ બાય. I always miss you, my school.